આજે અમારે બહાર જવાનું છે અને એકદમ ઝડપથી મારે રસોઈ બનાવવાની છે. માત્ર 10 જ મિનિટમાં રસોઈ બનાવવાની છે. મારા ઘરે કોઈ ગેસ્ટ આવી રહ્યા છે ને મારે એમને લઈને બહાર જવાનું છે અને સાથે ગેસ્ટને મારા ઘરે જમવાનું નથી. તો 10 જ મિનિટની અંદર ફટાફટ એવી તો કઈ રેસીપી બનશે હું વિચારતી હતી. તો પછી યાદ આવ્યું બોમ્બેના કાંદા પૌવા. તો એના માટે મેં લીધા એક વાટકો પૌવા. પૌવાને આવી રીતે ધોઈ લીધા છે. હવે તમે જો પૌવાને વોશ કરવા ખૂબ જરૂરી છે. શું કામ? તો હવે એમાં જો ગંદો કચરો કેટલો છે. તો જ્યારે પણ કોઈ પણ ફેક્ટરીમાં પૌવા બનતા હશે ત્યારે એને સૂકવવા પડતા હશે કે વોટ એવર જે હોય તે. પરંતુ જો અહીંયા ડસ્ટ છે, ઓકે, તો 2 થી 3 પાણીએ પૌવાને ધોઈ અને પછી આપણે 5 મિનિટ માટે હું આમ જ રહેવા દઉં છું. હવે મારા આ પૌવા પલળે છે ત્યાં સુધીમાં હું એને બીજી બધી વસ્તુ સમારી લઈશ. તો અહીંયા મેં બધી જ વસ્તુ સમારી લીધી છે અને હવે આપણે ડાયરેક્ટ ફટાફટ આપણે ઇન્સ્ટન્ટલી કાંદા પૌવા બનાવી લઈશું. આવી રીતે જો તમે કાંદા પૌવા બનાવશો તો ખૂબ સરસ મજાના ટેસ્ટી બનશે. અહીંયા મેં 2 ચમચી જેટલું અનમાને તેલ લીધું છે. તેલને આપણે ગરમ થવા દઈએ. તેલ ગરમ થાય છે ત્યાં સુધીમાં હું તમારી સાથે થોડી વાતો કરી લઉં. તો મિત્રો ખરેખર ફટાફટ જ્યારે રસોઈ બનાવવાનો ઓપ્શન અને એમાં પણ તમારા ઘરમાં બિલકુલ ચાલે એવું નથી કે તમારે ટેસ્ટી જ જમવું છે, તો આ કાંદા પૌવાનો બેસ્ટ ઓપ્શન છે કે તમારું ફટાફટ રસોઈ બની જશે. હવે અહીંયા ઓહો બહુ ફાઇન છૂટા છૂટા પૌવા થઈ ગયા છે. પૌવા જે જાડા આવે છે એ લીધા છે, જેના કારણે જ્યારે પણ તમે બટેકા પૌવા બનાવો ત્યારે ખૂબ સરસ બને, પલળી અને થોડા મોટા થાય. તો પતલા પણ પૌવા આવે છે, જાડા પણ પૌવા આવે છે. તો અહીંયા આપણે સ્પેશિયલી જાડા પૌવા લેવાના છે. રાઈ આપણે વઘાર કરીશું રાઈ અને જીરાથી, પરંતુ પહેલાં આપણે એડ કરીશું રાઈ. રાઈ છે એ ફૂટી જાય, રાઈનું તડ બંધ થઈ જાય એ પછી જ આપણે એમાં એડ કરવાનું છે જીરું. રાઈ અડધી ચમચી એડ કરી છે. રાઈ એકદમ સરસ મજાની સંતળાઈ રહી છે, ફૂટી રહી છે અને એ પછી આપણે એડ કરીશું જીરું. રાઈને સંતળાતા થોડી વાર લાગે છે, પરંતુ ફટાફટ એમ કે જીરું સંતળાઈ જાય. જીરું સંતળાય એટલે આપણે મરચાં એડ કરી દેવાના છે, ઓનિયન એડ કરી દેવાની છે અને એકદમ સરસ સાંતળી લેવાનું છે. લીમડાના પાન હોય, મીઠા લીમડાના પાન, તો એ પણ તમે એડ કરી શકો છો. એનાથી વઘાર બહુ સરસ થાય છે અને સુગંધ બહુ ટેસ્ટી આવે છે અને સાથે તમારા પૌવા ખૂબ સરસ મજાના બનીને રેડી થઈ જાય છે. તો અહીંયા આપણે કાંદાને વધારે નહીં, માત્ર ને માત્ર થોડા અધકચરા 1 મિનિટ સુધી સાંતળવાના છે, ચડવા નથી દેવાના. અને ત્યારે પૌવા સાથે અધકચરા કાંદાનો ટેસ્ટ બહુ સરસ મજાનો આવે છે. એક નાનું ટામેટું અને સાથે થોડી કોથમીર આપણે એડ કરી દઈએ અને 1 મિનિટ સુધી સાંતળવા દઈએ. અને હવે આપણે બધા જ મસાલા કરીશું. તો આ જે પ્રોસેસ છે એના કારણે તમારા કાંદા પૌવાનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે અને તમને ઘરે બેઠા બોમ્બેના કાંદા પૌવાનો મજા લઈ શકો છો. નમક સૌથી પહેલાં મેં એડ કર્યું છે. હવે આપણે હળદર અડધી ચમચી, સાથે કાશ્મીરી લાલ મરચું છે. મારું મરચું તીખું નથી. આમ આ જે પૌવા છે એ મને થોડા તીખા હોય તો વધારે મજા આવે છે ખાવાની, એટલે અહીંયા મેં એડ કરું છું કાશ્મીરી મરચુંની સાથે થોડો અમથો એવો ગરમ મસાલો. તો સ્પેશિયલી ગરમ મસાલામાં મેગી મેજિક મસાલા એડ કર્યો છે, સાથે લીંબુ નીચોવ્યું છે. હું અહીંયા બિલકુલ ખાંડ એડ કરવાની નથી. તો અહીંયા થોડી એમથી ખાંડ તમારે એડ કરવી હોય તો તમારા માટે હું કરું છું, એ પણ એકદમ ઓછી. બાકી મને તો આ પૌવાની અંદર બિલકુલ ખાંડ ભાવતી નથી, પરંતુ કદાચ ગેસ્ટ આવે છે એમને દેવાના થાય તો એટલા માટે મેં માઇનોર સહેજ અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી છે. 1 મિનિટ સુધી બધા જ મસાલાને સાંતળવા દઈએ અને ત્યાર પછી આપણે પૌવાને એડ કરીશું. થોડા પૌવા હું રાખી મૂકું છું મારા સિવાન્સ માટે. એના માટે ઓટ્સ બનાવીશ તો એની અંદર થોડા પૌવા એડ કરી દઈશ. નાના બાળકોની કોઈ પણ વસ્તુમાં તમે પૌવા પલાળેલા એડ કરો તો એમની હેલ્થ સારી બનતી હોય છે. એટલા માટે હું એવું માનું છું કે પૌવામાં જે પોષક તત્વો છે નાના બાળકોને મળે. તો હવે અહીંયા આપણે સરસ મજાનું હલાવી લઈશું. તો ખરેખર મિત્રો આવી રીતે જો તમે કાંદા પૌવા બનાવશો તો થોડી જ વારમાં તમારા કાંદા પૌવા છે એકદમ સરસ મજાના રેડી થઈ જશે અને તમને ખાવાની પણ ખૂબ મજા આવશે. તો અહીંયા આપણે તળીએ ચોટી નહીં એ રીતે ધીમે હલાવતા જશું અને આ કાંદા પૌવા તમારા છૂટા જ રહેશે. તો ચલો, એકદમ સરસ મજાના તમારા કાંદા પૌવા બનીને રેડી છે. તમારા ઘરે આવનાર ગેસ્ટ માટે અથવા તો તમારે જ્યારે પણ બહાર જવાનું હોય તો તમે ખાઈ શકો છો. તો એકદમ 5 મિનિટમાં બની જતા આ કાંદા પૌવા જેવી રીતે મેં બનાવ્યા છે ફટાફટ એવી રીતે તમે પણ બનાવો. અને હવે આપણે કોથમીર વડે ડેકોરેટ કરીશું, ઝીણી સેવ, અને તમે કાચી ડુંગળી પણ ડેકોરેશનમાં લઈ શકો છો. તો રેડી છે આપણા કાંદા પૌવા સરસ મજાના ટેસ્ટી. હવે અમે બેસીશું જમવા.